નદીઓ છલોછલ થઈ રહી છે। અનેક રસ્તાઓ હાલમાં બંધ થયા છે, જેમાં તાલુકા લેવલથી રાજ્ય કક્ષાના રસ્તાઓ બંધ થયા છે। આપ જોઈ રહ્યા છો વલસાડમાં શું થઈ રહ્યું છે। જરા ઔરંગા, પાર, તાન, કોલક, માન સહિત નદીઓ સપાટી વધી ગઈ છે। નદીઓ બે કાંઠે થતા જિલ્લાના 55 લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ છે। આ ઉપરાંત કપરાડાના 15, ધરમપુરના 12, વલસાડના 10 રસ્તાઓ બંધ છે। પારડીના 7, ઉમરગામના 5, વાપીના 5 રસ્તાઓ બંધ કરાયા છે। આ ઉપરાંત વલસાડ જિલ્લામાં સતત વરસાદના કારણે નદીઓની સપાટી વધી રહી છે। આમાં જિલ્લાની અંદર એક એનડીએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। વલસાડની ઔરંગા નદી હોય, કોલક નદી હોય, પાર નદી હોય કે પછી દમણગંગા નદી હોય, જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદીઓ બે કાંઠે વહી રહી છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે વલસાડ તાલુકા અને પારડી તાલુકાને જોડતો જે નવેરા ગામ ખાતે આવેલો જે લો લેવલનો બ્રિજ છે તે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયો છે। જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે લો લેવલના બ્રિજો છે તે પાણીમાં ગરકાવ થવા પામ્યા છે। વલસાડ જિલ્લાના કુલ 55 જેટલા રસ્તાઓ બંધ છે। તેમાં જો વાત કરીએ તો વલસાડ તાલુકાના 10 રસ્તાઓ બંધ છે, ત્યાં ધરમપુર તાલુકાના 12 રસ્તાઓ, કપરાડા તાલુકાના 15 રસ્તાઓ, ઉમરગામ તાલુકાના 5, પારડી તાલુકાના 7, વાપી તાલુકાના 5 અને અન્ય એક સ્ટેટ હાઈવેનો રસ્તો બંધ છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓ અટવાવાનો વારો આવ્યો છે। જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। નદીમાં જો પાણીની સપાટીમાં વધારો થાય તો નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવા માટેની પણ જે તૈયારી છે તે વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા જે તમામ જે નદીઓ છે તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે। સાથે સાથે જિલ્લામાં એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ જિલ્લામાં આવેલો મધુબન ડેમ છે, મધુબન ડેમના 10 જેટલા દરવાજાઓ 2 મીટરે ખોલવામાં આવ્યા છે, જેને લઈને જે નીચાણવાળા જે વિસ્તારો છે મધુબન ડેમના, જે દમણગંગા નદીના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંના લોકોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે। સાથે સાથે જે લોકો છે જેઓને નદીના પટના કિનારે ન જવા માટેના સૂચનો પણ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવે છે। જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જિલ્લાની નદીઓ છે તેઓની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર જે સંપૂર્ણપણે ખડે પગે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને જે તમામ નદીઓની સપાટી છે તેના ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો જે રીતનો વરસાદ